જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને. તો મિત્રો, આપણે ગઈકાલે બ્રાહ્મણ વિશે વિડીયો મોકલેલો હતો ગઈકાલે. તો એ વિડીયોમાં તમે જોજો, બ્રાહ્મણો વિશે આપણે જે અંધશ્રદ્ધા હતી તે આપણે ગઈકાલે દૂર કરી. અને આવતીકાલે બુધવાર છે, એ ગણપતિ ભગવાનનો શાસ્ત્રમાં બુધવાર બતાવેલો છે. ગણપતિ ભગવાન એ કળિયુગની અંદર સાક્ષાત દેવતા છે. એની પણ મેં તમને આગળ વિડીયોની અંદર કીધેલું હતું કે ગણપતિને તમે યાદ કરો તો ગણપતિ તરત જ તમારું કામ ફળીભૂત કરે છે. તો આપણે બુધવારના દિવસે ગણપતિના મંદિરે જવું જોઈએ અને ગણપતિ ભગવાનને લાલ ફૂલ, ગોળ અને આદુ એ ખાસ તમારે ચડાવવાનું. એ ચડાવશો એટલે ગણપતિ ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે અને તમારા જીવનમાં અથવા તો વેપારમાં અથવા તો તમારા કોઈ પરિવારની અંદર જો સંકટ અને વિઘ્ન આવતા હોય તો એવા લોકોએ ખાસ જવું જોઈએ. અને ભગવાનની કૃપા બની રહે, કોઈના ઘરમાં કોઈ પણ તકલીફ ના હોય છતાં પણ આપણે ગણપતિ ભગવાનને યાદ કરશો તો ગણપતિ ભગવાન દરેક તમારા કાર્ય એ સફળ બનાવે છે. બુધવારના દિવસે લીલા કલરના વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને જમવામાં પણ બુધવારના દિવસે મગ બનાવવા જોઈએ. તો એનાથી બુધ ભગવાનની પણ કૃપા રહે છે અને ગણપતિ ભગવાનની કૃપા આપણા ઉપર રહે છે. તો ગણપતિ એ ખૂબ જ સાત્વિક દેવતા છે અને એકદમ ભોળા દેવતા છે. તમે યાદ કરો તો તમારું દરેક કાર્ય સફળભૂત તમારું બનાવે છે. જય શ્રી કૃષ્ણ. આ વિડીયો મારો જોતા રહેજો, આગળ સબસ્ક્રાઇબ કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો અને લાઈક કરતા રહેજો. મારું નામ કમલેશ દવે. તમને કહેવાનું રહી ગયું આજે, કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરતથી હું લાઈવ છું. અને આ વિડીયો તમને પસંદ આવે તો તમે કોમેન્ટ કરતા રહેજો. તો આપણે નવા વિડીયો ઘણા બનાવીશું અને દરેકને ધર્મ વિશે જ્ઞાન આપતા રહીશું. જય શ્રી કૃષ્ણ.